હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ શામી એજ્યુકેશન। તો આ વિડિયોમાં આપણે ધોરણ 5 સ્વાધ્યાય પોથી ભાગ 5 વિષય પર્યાવરણ તેનો એકમ છે વી જંગલો કોના તેના પ્રશ્નનું સોલ્યુશન કરીશું। તો ચાલો વિડિયોને સ્ટાર્ટ કરીએ। પ્રશ્ન એક આપેલો છે, આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાનામાં લખો। પહેલું છે કુદુક ભાષામાં તોરંગ શબ્દનો અર્થ શું થાય છે? તો તેનો જવાબ થશે એ જંગલ। બીજું છે નકશામાં જંગલ વિસ્તાર દર્શાવવા માટે કયા રંગનો ઉપયોગ થાય છે? તો તેનો જવાબ થશે ડી લીલો। ત્રીજું છે ચેરાવ નૃત્ય એ કયા રાજ્યનું ખાસ નૃત્ય છે? તો તેનો જવાબ થશે સી મિઝોરમ। ચોથું છે મિઝોરમ રાજ્ય ભારત દેશની કઈ દિશામાં આવેલું છે? તો તેનો જવાબ થશે એ પૂર્વ। પાંચમું છે એક પાક લીધા પછી જેમાં થોડા વર્ષો સુધી કશું ઉગાડવામાં ન આવે તેને શું કહેવામાં આવે છે? તો તેનો જવાબ થશે બી ઝૂમ ખેતી। છઠ્ઠું છે સૂર્યમણિ બાળકોને જંગલમાં કેમ લઈ જાય છે? તો તેનો જવાબ થશે ડી આપેલ તમામ એટલે કે વનસ્પતિની ઓળખ, જંગલમાં મળતી ખેત પેદાશોની ઓળખ અને પ્રાણી પક્ષીઓની ઓળખ। આગળ પ્રશ્ન 2 છે આપેલા વર્તન યોગ્ય છે કે અયોગ્ય તે જણાવો। પહેલું છે હેતલ પોતાના જન્મદિવસે 2 વૃક્ષો વાવવાની પ્રતિજ્ઞા કરી છે, તો યોગ્ય। બીજું છે ગુલાબસિંહ દાદાએ નિર્ણય કર્યો કે ઘરના આંગણાના વૃક્ષો પાડી નાખવા છે, પણ રાજેશે એમનો નિર્ણય બદલાવી દીધો, તો યોગ્ય। ત્રીજું છે હર્ષિલ મેદાન બનાવવા માટે વૃક્ષોને કાપી નાખે છે, તો અયોગ્ય। ચોથું છે ઈશિતાથી છોડ તૂટી જતા પાર્થ તે છોડને દોરી બાંધીને ઉભો કરે છે, તો યોગ્ય। પાંચમું છે પરેશભાઈ પોતાના પશુઓને ચારો નાખવા આંગણામાંથી રોજ 1-2 ઉપયોગી છોડ તોડી નાખે છે, તો અયોગ્ય। છઠ્ઠું છે નિલેશ પોતાની ગાડી મૂકવા એક વૃક્ષને કાપી નાખે છે, તો અયોગ્ય। સાતમું છે દેવાંશુ રોજ સવારે છોડમાં પાણી નાખે છે, તો યોગ્ય। આઠમું છે દક્ષ ધ્વનિને ફૂલ તોડતા અટકાવે છે, તો યોગ્ય। હવે આગળ પ્રશ્ન 3 છે પ્રશ્નોના જવાબ લખો। પહેલું છે તમારા ગામમાં જૂનામાં જૂના વૃક્ષને પાડવાનું નક્કી થયું છે, તો તમે શું કરશો? તો તેનો જવાબ છે અમારા ગામમાં જૂનામાં જૂના વૃક્ષને પાડવાનું નક્કી કરવામાં આવે તો હું તેનો વિરોધ કરીશ, વૃક્ષને કપાવા દઈશ નહીં। બીજું છે જંગલો આપણને કેવી રીતે ઉપયોગી છે? તો તેનો જવાબ છે જંગલો આપણને ઘણી રીતે ઉપયોગી છે, જેમ કે વરસાદ લાવવામાં, ઔષધીય લાકડું આપે છે, શુદ્ધ હવા આપે છે, જમીનનું ધોવાણ અટકાવે છે, ઝાડને આગળ વધતું અટકાવે છે। ત્રીજો પ્રશ્ન છે જંગલોનો નાશ થતો અટકાવવા આપણે શું કરવું જોઈએ? તેનો જવાબ છે જંગલોનો નાશ થતો અટકાવવા માટે આપણે લોકોને જંગલોનું મહત્વ સમજાવવું જોઈએ, જરૂર પડે તેના માટે આંદોલન પણ કરવું જોઈએ। ચોથો પ્રશ્ન છે તમારા વિસ્તારમાં જંગલો છે તેની જાળવણી માટે કેવા પ્રયાસો કરવામાં આવે છે? તો અમારા વિસ્તારમાં જંગલો નથી। પાંચમો પ્રશ્ન છે કઈ કઈ મિલકતનો આપણે સહિયારી રીતે ઉપયોગ કરી શકીએ છીએ? તો તેનો જવાબ છે જંગલો, નદી, તળાવ, પુલ, બગીચા, જાહેર રસ્તા, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન વગેરે। છઠ્ઠો પ્રશ્ન છે તમારા વિસ્તારના પ્રખ્યાત નૃત્ય વિશે લખો। તો ગરબા ગુજરાતનું પરંપરાગત લોકનૃત્ય છે। નવરાત્રી દરમિયાન લોકો માતા દુર્ગાની આરાધનામાં ગરબા રમે છે। ગરબામાં તાલ, તાળી અને વર્તુળાકાર નૃત્ય વિશેષ ઓળખ છે। સાતમો પ્રશ્ન છે તમારા ગામમાં ક્યારે ક્યારે ઉજવણી થાય છે, કેવી રીતે? તેનો જવાબ છે અમારા ગામમાં તહેવારો, લગ્ન, જન્મ, પાક કાપણી સમયે ગામમાં ઉજવણી થાય છે। લોકો એકઠા થાય છે, ગરબા ગાય છે, વાનગીઓ બનાવે છે અને એકબીજાને શુભેચ્છા આપે છે। આઠમો પ્રશ્ન છે આદિવાસીઓ જંગલમાં કેવી રીતે રહે છે તેના વિશે જાણીને લખો। તો આદિવાસીઓ જંગલમાં કુદરત સાથે સુમેળમાં રહી જીવન જીવતા હોય છે। તેઓ પાંદડા, લાકડા અને માટીથી બનાવેલા ઘરોમાં રહે છે અને જંગલમાંથી મળતા ફળ, કંદમૂળ પર આધાર રાખે છે। નવમો પ્રશ્ન છે જંગલ પેદાશોમાંથી આપણે કઈ કઈ વસ્તુઓ બનાવી શકીએ છીએ તેના નામ લખો। તો ખાખરાના પાનમાંથી પડિયા અને પતરાળા, ટીંબુના પાનમાંથી બીડીઓ બનાવવામાં આવે છે, વાંસમાંથી ટોપલી, ટોપલા, રમકડા, સાદડી વગેરે બને છે। આગળ પ્રશ્ન 4 છે તમારા માતા પિતા અથવા શિક્ષક પાસેથી જાણીને આપણા દેશમાં જંગલો બચાવવા માટે થયેલા આંદોલનોના નામ લખી કોઈ એક આંદોલન વિશે લખો। તો ચિપકો આંદોલન, આપીકો આંદોલન, જંગલ બચાવો આંદોલન, બિશ્નોઈ આંદોલન, સાયલેન્ટ વેલી આંદોલન, નર્મદા બચાવો આંદોલન। તો અહીંયા ચિપકો આંદોલન વિશે લખેલું છે। ચિપકો આંદોલન ભારતનું મહત્વપૂર્ણ પર્યાવરણ સંરક્ષણ આંદોલન હતું। આ આંદોલન 1970માં ઉત્તરાખંડમાં
શરૂ થયું, જેમાં ગામના લોકોએ વૃક્ષોને કાપવાથી બચાવવા માટે તેમની સ્થિતિને ઉભી રહ્યા. આ આંદોલને જંગલોના સંરક્ષણ અંગે સમગ્ર દેશમાં જાગૃતિ. છેલ્લે પ્રશ્ન 5 છે, આપણને જંગલોમાંથી શું મળશે? લાગુ પડતી વિગત સામે ટીક કરો. ડુંગર, વન્ય પ્રાણીઓ, ઇમારતી લાકડું, શાંતિ, તાજી હવા, પક્ષીઓનું કલરવ, વરસાદ, ઔષધો, લાખ, ખનિજો, બળતણનું લાકડું, મધ, વનરાઈ, ઝરણા. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.